નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં થરાદ તાલુકાના ખેંગારપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં મંડળી દ્વારા ગત વર્ષની કામગીરીનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ ખર્ચ બાદ ₹80 લાખનો નફો નોંધાયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નફામાંથી દૂધ ભરાવતા તમામ સભાસદોને 6.36% મુજબ નફાની વહેંચણી કરવામાં આવશે. મંડળીના આ નિર્ણયને સભાસદોએ આવકારી ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બનાસ ડેરીના સુપરવાઇઝર, ખેંગારપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન હીરાભાઈ પટેલ, વાઇસ ચેરમેન ગજાભાઈ ડોગી, મંત્રી અર્જણભાઈ ચૌધરી, પૂર્વ ડેલીગેટ ગજાભાઈ, ગામના ડેપ્યુટી સરપંચ, એઆઈ કર્મચારીઓ, મંડળીના કર્મચારીઓ, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના સુપરવાઇઝરે પશુપાલકો માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું, જેમાં સબસિડી યોજના, ચાફ કટર યોજના, ગ્રામ સહાય, વાડા સહાય, પશુ રસીકરણ અને વીમા યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સભા દરમિયાન મંડળીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓને પ્રોત્સાહન રૂપે પ્રથમ 3 ક્રમે ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. ગામ લોકોએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દૂધ વ્યવસાય દ્વારા તેમને સારી આવક મળી રહી છે અને બનાસ ડેરીના પારદર્શક વહીવટના કારણે પશુપાલકોને સીધો લાભ મળી રહ્યો છે.